સહજ ન્યૂઝ। વટ સાવિત્રી વ્રત નિમિત્તે બોડેલીમાં મહિલાઓને વડની પૂજા કરી અખંડ સૌભાગ્યની કરી પ્રાર્થના। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણી। આજરોજ જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી વ્રતનું પાલન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ વડના વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી। દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં જેઠ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રતની પરંપરા છે, જ્યારે ઉત્તર ભારતમાં વ્રત જેઠ અમાસના દિવસે વધુ પ્રચલિત છે। વટ સાવિત્રી વ્રત પાછળ સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા જોડાયેલી છે, જે મહાભારતના વન પર્વમાં વર્ણવવામાં આવી છે। માન્યતા અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના જ પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા। આ પ્રસંગ ભારતીય નારી શક્તિ, સમર્પણ અને અડગ સંકલ્પનું પ્રતીક ધરાવે છે। વટ પૂર્ણિમાના દિવસે મહિલાઓ વહેલી સવારે સ્નાન કરી નવા વસ્ત્રો ધારણ કરી વડના વૃક્ષની પૂજા કરે છે અને પૂજામાં જળ, રોડી, અક્ષત, ફૂલ, કાચો સૂતર, પલાળેલા ચણા, ફળો અને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવામાં આવે છે। ત્યારબાદ વડના વૃક્ષની આસપાસ કાચો દોરો બાંધી પરિક્રમા કરવામાં આવે છે અને આ સાવિત્રી સત્યવાનની કથા સંભળાવવામાં આવે છે। પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે વટ સાવિત્રી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ પ્રકૃતિ રક્ષણનો પણ એક સંદેશ આપે છે। વડનું વૃક્ષ જીવન, સ્થિરતા અને પર્યાવરણનું પ્રતીક છે। તેમણે લોકોને વૃક્ષોનું જતન કરવા, વૃક્ષારોપણ કરવા, પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી। વડ સાવિત્રી વ્રતમાં પરિવાર, સંસ્કૃતિ, પર્યાવરણ સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે। શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પૂજા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી માન્યતા છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। આજે અમે બધા અહીંયા ભેગા થઈને વટ સાવિત્રીનું વ્રત કરીએ છીએ। આજે માનવામાં આવે છે કે સાવિત્રી માતાએ આ વ્રત કર્યું હતું પોતાના પતિના આયુષ્ય માટે, લાંબુ થાય એના માટે, અને આ વ્રત જેઠ મહિનાની સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે અને અમે બધા અહીંયા ભેગા થઈને દર વર્ષે આ વ્રત કરીએ છીએ રાજુ મહારાજના માર્ગદર્શન હેઠળ। સતી માતાએ જેવું પોતાના પતિનું આયુષ્ય લાંબુ થયું એવી અમારા બધાની ઈચ્છા છે કે અમારા પતિનું આયુષ્ય બી લાંબુ થાય। નમસ્કાર। અમને ખૂબ ગર્વ છે કે અમે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ વ્રત ઉજવીએ છીએ। આ વ્રત આજે જેઠ પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, એના પાછળ મોટું રહસ્ય છે। તો એ મહાભારતના કાળથી આ વ્રતની શરૂઆત થઈ હતી। આ વ્રત આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સુહાગન સ્ત્રીઓ કરે છે અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત વડની પૂજા કરવામાં આવે છે। તો આ વ્રત સત્યવાનના લાંબા આયુષ્ય માટે સાવિત્રીએ કર્યું હતું। સાવિત્રી પોતે યમરાજા પાછળ સત્યવાનના આયુષ્ય માટે યમરાજા પાછળ જાય છે। આખરે સાવિત્રીની જીત થાય છે અને યમરાજાને પણ નમવું પડે છે। ત્યારથી આદિકાળથી આ વ્રત સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને વડની પૂજા કરે છે। આ વ્રતની પ્રથા આપણે જાળવી રાખીએ, આનાથી આપણે આગલી પેઢીઓ પણ આપણે સાચવીશું તો આપણી આગલી પેઢી સાચવશે। તો દરેક સુહાગન સ્ત્રીઓને નમ્ર વિનંતી કે તમે આ વ્રતના માધ્યમથી આપણા બાળકો, આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા પ્રયત્ન કરીએ, બાળકોમાં સંસ્કાર સિંચીએ અને આવી જ રીતે દરેક આપણા ધર્મમાં જે વ્રતો છે એ નિયમિત કરીએ। આપણા ઘરમાં એવું માહોલ બનાવીએ જેનાથી આપણી ભારતીય સંસ્કૃતિ આગળની પેઢી સુધી સચવાય। એનું મુખ્ય ઉદ્દેશ્ય આજનું મારું આ જ હતું। અંજુબેન બરિયા।